આ નાનકડી ચકોરે મને ઠંડીનો એવો અનુભવ કરાવ્યો કે જેને કારણે આજે હું અમદાવાદના સ્લમ વિસ્તારના રસ્તે તેની સાથે ચાલી નીકળી. લોકો અમને જોતા હતા, ખાસ કરીને મેં ઓઢેલી એ પાતળી જૂની ચાદર અને ચકોરે ઓઢેલા નવા ગરમ બ્લેન્કેટને. સવારમાં જ્યારે હું ઠંડીમાં વાર્તા લખી રહી હતી ત્યારે આંગળીઓ જામી ગઈ. કીબોર્ડ પર ટાઈપ કરતા હાથ કાપી રહ્યા હતા. મનમાં થયું કે ઘરેથી હાથ મોજા લઈને નીકળવાની જરૂર હતી, પણ પછી મને મળી ચકોર. કેટલું સુંદર નામ છે ને દીદી. મારી ઉંમરના કેટલાય બાળકો રાત્રે ધ્રુજતા ધ્રુજતા સૂઈ જાય છે. આટલા મોટા દુઃખને પણ એ કેટલા સરળ હાસ્ય સાથે કહેતી હતી. અને આજે એટલે જ તેના હાથે મેં બ્લેન્કેટ અપાવડાવ્યા. અને આ વિચાર મને ત્યારે આવ્યો જ્યારે મેં અને ચકોરે એકબીજાની પરિસ્થિતિને એક્સચેન્જ કરી. હા, જ્યારે સવારમાં હું વાર્તા લખવામાં ખોવાયેલી ત્યારે મારું સુંદર બ્લેન્કેટ જોઈને ચકોર આવી. દીદી, તમારું કંબલ તો બહુ નરમ છે, તમને તો આમાં ઠંડી લાગતી જ નહીં હોય ને? આ એક સવાલ હતો જેણે મારી ઠંડી ઉડાવી દીધી. મેં એની ચાદર જોઈને કહ્યું, મને તારી ચાદર બહુ ગમી, હાલને આપણે અદલા બદલ કરી લઈએ. આ પાતળી ચાદર ઓઢતા જ મને એના શિયાળાની આખી રાતનો અનુભવ થયો. ચકોરે જ તો મને આ બધા બાળકોને મળાવ્યા. માએ તેડેલું એ બાળક, બેનના ખોળામાં માથું રાખીને સૂતેલો ભાઈ, અને એવા ઘણા બધા દ્રશ્યો જે આજે મને અદ્ભુત લાગ્યા. કોઈના શૂઝમાં પગ મૂકીને તમે એની પરિસ્થિતિ સમજી શકો, પણ આજે ચકોરની આ પાતળી ચાદર ઓઢીને મને ખરેખર ઠંડી સમજાઈ ગઈ.